અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતા મંતવ્ય ન્યૂઝની ટીમ પ્લેન ક્રેશ સાઇટની મુલાકાતે પહોંચી હતી। ઘટના સ્થળે આજે પણ અનેક નિશાનીઓ એ ભયાનક દિવસની સાક્ષી બની ઊભી છે। ગેરુવા રંગ ધારણ કરી અને ચૂકેલી આ કાર, બાઇકો અને ગેસ સિલિન્ડરો હજી પણ એ જ સ્થિતિમાં જોવા મળ્યા છે। બીજે મેડિકલ કોલેજના અતુલ્ય 4 હોસ્ટેલના 3 બ્લોક હજી પણ તૂટેલી હાલતમાં છે, જે આજે પણ એ વિનાશક ઘટનાની યાદ તાજી કરાવે છે। હોસ્ટેલના પરિસરમાં કેટલીક વૃક્ષો દુર્ઘટના સમયે આગની ઝપેટમાં આવ્યા હતા અને માત્ર તેમના થડ જ બચ્યા છે, પરંતુ વરસાદ બાદ એ જ સૂકા થડોમાંથી નવા પાંદડા ફૂટ્યા અને આ દુર્ઘટનાએ માત્ર માનવ જીવનને જ નહીં પરંતુ પશુ પક્ષીઓ, વૃક્ષો અને સમગ્ર પ્રકૃતિને પણ ઊંડો ઘા પહોંચાડ્યો હતો। 1 વર્ષ બાદ પણ ઘટના સ્થળનો દરેક ખૂણો એ દુઃખદ દિવસની મૌન ગાથા કહી રહ્યો છે। 12 જૂન 2025 ની એ બપોર અમદાવાદ સહિત આખું વિશ્વ છે તે ક્યારેય ભૂલી નથી શક્યું, કારણ કે અમદાવાદના એરપોર્ટ ઉપરથી જે ટેક ઓફ થયેલી લંડન જતી જે એર ઇન્ડિયાની જે AI 171 જે ફ્લાઇટ હતી તે માત્ર ક્ષણભરમાં જે પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું અને ક્રેશ થઈને આ જ બિલ્ડિંગ સૌથી પહેલા જે પેલી બિલ્ડિંગ ઉપર અથડાયું અને ત્યારબાદ આખી જે જગ્યા છે તે આગમાં ભડથું થઈ ગઈ હતી અને આ જગ્યાની સાથે જે અહીંયા ડૉક્ટરોનું હોસ્ટેલ હતું, આ એક સમયે ભાવિ ડૉક્ટરો છે તે અહીંયા રહેતા હતા, તેમના સપના છે તે સપના સજાવતા હતા, ભવિષ્યના લઈને તેઓ અનેક સપનાઓ છે તે અહીંયા આ જ જગ્યાએ આ જ સ્થળે તેઓ રહીને જોતા હતા। પરંતુ જ્યારે પ્લેન ક્રેશ થયું અને તેની આગ લાગી તેની નિશાનીઓ હજુ પણ અહીંયા વર્ષ થઈ ગયું, પરંતુ નિશાનીઓ છે તે હજુ અહીંયાથી ભૂસાઈ નથી, દિવાલો ઉપરથી કાળો રંગ છે તે હજુ પણ નીકળ્યો નથી। આ એ જ દર્શાવે છે કે આગ છે તે કેટલી વિકરાળ હતી અને આ દુર્ઘટના છે તે કેટલી ભયાવહ હતી। કેમેરા પર્સન રસીમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।